મિત્રો, આજના વિડીયોમાં હું ડૉક્ટર નિલેશ પટેલ આપને લૂ અને અંગ્રેજીમાં આપણે હીટ સ્ટ્રોકના નામે જાણીએ છીએ તેના લક્ષણો શું છે, તેનાથી બચવાના ઉપાયો શું છે અને તે કોઈ વ્યક્તિને થઈ જાય તો એના માટે કેવી પ્રાથમિક સારવાર કરી શકાય એના વિશે જણાવીશ. જ્યારે ઉનાળાની ગરમીઓમાં બહારનું તાપમાન 40 ડિગ્રી કે એનાથી વધારે થઈ જાય છે, એના કારણે લૂ લાગવાની મોટાભાગના લોકોને ફરિયાદ રહેતી હોય છે. હવે લૂ લાગવાના પ્રાથમિક લક્ષણો એટલે કે હીટ સ્ટ્રોકના પ્રાથમિક લક્ષણોમાં માણસને તાવ આવી જવો, માથું દુખવું, હાથ પગ દુખવા, ઝાડા ઉલટી થઈ જવા. જ્યારે વધારે પ્રમાણમાં હીટ સ્ટ્રોક થઈ જાય ત્યારે માણસ બેભાન પણ થઈ જાય છે, ખેંચ પણ આવી જાય છે અને બીજી ઘણી બધી તકલીફો થઈ શકે છે. પણ આનું પ્રથમ લક્ષણ છે માણસને તાવ આવી જાય છે, શરીરનો પરસેવો થવાનું બંધ થઈ જાય છે અને પેશાબનો રંગ ડાર્ક કલરનો થઈ જાય છે. તો આ લૂ લાગવાના પ્રાથમિક લક્ષણો છે. હવે આપણે જાણીશું કે કોઈ માણસને લૂ લાગી ગઈ હોય અથવા તો હીટ સ્ટ્રોક થઈ ગયો હોય કે જ્યારે બહારનું તાપમાન વધી ગયું હોય તો આનાથી બચવાના ઉપાયો કયા છે. હવે જ્યારે અત્યારે ગરમી વધી ગઈ છે ત્યારે ઘણા લોકોને આ લૂ લાગવાની ફરિયાદ રહેતી હોય છે. હવે લૂ લાગવાની સમસ્યા મુખ્યત્વે નાના બાળકો અને મોટી ઉંમરના વડીલો અથવા જેને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે કોઈ ક્રોનિક ડિસીઝ કે કિડની ડિસીઝ હોય એમને થવાની શક્યતા વધારે રહેલી હોય છે. તો આવી પરિસ્થિતિઓમાં જ્યારે બહારનું તાપમાન ખૂબ જ વધારે હોય ત્યારે એવા લોકોએ ગરમીમાં જવાનું બને શકે ત્યાં સુધી ટાળવું જોઈએ. આખી બોયના સુતરાઉ કપડાં, ખુલ્લા સુતરાઉ કપડાં પહેરવા જોઈએ તથા પાણીનું પ્રમાણ કે કોઈ પણ પ્રવાહી વસ્તુ, પાણી છે, નાળિયેર પાણી છે, જ્યુસ છે, એવું લેતા રહેવું જોઈએ. સાથે સાથે આપણી ગુજરાતી ભાષામાં ઘણા લોકો કહે છે કે કાચી કેરીનું છૂંદો અથવા તો ડુંગળી પણ ખાઓ તો લૂ લાગવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે. વધુમાં જ્યારે ગરમીમાં ગાડી તમે પાર્ક કરી હોય અને એના અંદર નાના બાળકોને બેસાડતા હો તો એસી ચાલુ રાખીને બેસાડો અથવા તો ગાડીને છાંયડામાં રાખીને બેસાડો. આવી કન્ડિશનોમાં નાના બાળકોને લૂ ખૂબ જ ઝડપથી લાગી જાય છે અને શરીરનું તાપમાન ખૂબ જ ઝડપથી વધી જાય છે અને એમને તકલીફ થવાની સંભાવના રહે છે. માટે જો આપ ગાડી પાર્ક કરી અને અંદર બાળકોને બેસાડી રાખતા હો તો મહેરબાની કરીને છાંયડાવાળી જગ્યામાં રાખો અથવા એસી ચાલુ કરીને બેસાડો. હવે આપણે એની સારવાર માટે જોઈશું તો પહેલાં તો લૂ લાગે જ નહીં એ જ સૌથી સારામાં સારી વસ્તુ છે. પણ જો કોઈને લૂ લાગી ગઈ હોય તો તમે તમારા બાજુના ડૉક્ટરનો સંપર્ક કરો. તો ડૉક્ટરનો સંપર્ક ના થઈ શકે એવો હોય તો તમે એને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી આપો અથવા પાણી પીવાનું આપો. એને વેન્ટિલેટેડ ઠંડકવાળી જગ્યામાં રાખો. એના ઉપર ઠંડા પાણીના પોતા મૂકો અને પંખો મીડિયમ સ્પીડ ઉપર ચાલુ કરો. આમ તો અમારી ભાષામાં માણસને ઠંડા હોસ્પિટલની અંદર બરફના પોતા પણ અમે મૂકતા હોઈએ છીએ અને નોર્મલ સલાઈનના બાટલા પણ ચડાવતા હોઈએ છીએ. પણ ઘરે આપણે એ ના કરી શકીએ તો પ્રવાહી આપી શકીએ અથવા તો પ્રવાહી ના લેવા શકવાની સ્થિતિમાં હોય તો શરીર ઉપર ઠંડા પાણીના પોતા મૂકી અને મીડિયમ ફેન પણ ચાલુ કરી શકાય અને બની શકે એટલું જલ્દી નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. મિત્રો, હું આશા રાખું છું આ વિડીયોથી આપને લૂ વિશે પ્રાથમિક માહિતી મળી હશે, હીટ સ્ટ્રોક વિશે પ્રાથમિક માહિતી મળી હશે અને આપ આપનો અને આપના સ્વજનોનો બચાવ કરી શકશો. આભાર.